सुरेशा कानन कुंडल कुंचित केसा हाथ वज और ध्वजा विराज काने मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान ज्ञान जोड़ा सब पर नाम तपस्वी राजा जिनके काज सफल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अपने जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है बरसीत जगत उजियारा साधु संत के तुम रखवारे। जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय माताजी। अवाज संभळाय છે કે ખાલી મને જ સંભળાય? સરસ. આપ સૌનું રામગઢિયા કોમ્યુનિટી સેન્ટરની અંદર હાર્દિક સ્વાગત છે. દિલસાદ ઓર્ગેનાઇઝડ એન્ડ પ્રેઝન્ટ આ સુંદર મજાનું નાનું મીટ એન્ડ ગ્રીટ નું આયોજન છે અને ભગવાનની કૃપાથી સમરની અંદર જ્યારે બધા વેન્યુ હોલ બધા બુકિંગ હોય ત્યારે આપણને આ રામગઢિયાનો હોલ અમુક ઇવેન્ટ કેન્સલ થવાના કારણે મળી ગયો, તો આપણે આ ઓપોર્ચ્યુનિટી અહીંયા લઈ લીધી છે. તમે બધા સારા અને આપણા પોતાના માણસો છો, તો આ માઇક દૂર રાખો કે નજીક રાખો? સંભળાય છે? વધાવી આપણે ખજૂરભાઈને અને તાળીઓથી વધાવી સ્વાગત કરીએ એમને. ગુજરાતનો ગમે ત્યાં હોય તો આવા સરસ મજાના કાર્ય કરતા હોય છે. તો ખજૂરભાઈની એવી ઈચ્છા હતી કે હું ભારતથી આવું છું, મને ભારતની માટીની સુગંધ છે, તો મારે ભારતનું નેશનલ એન્થમ જે છે એ ગાય અને પછી હું મારા બે શબ્દ કહીશ. તો આવો આપણે બધાએ ભારત દેશની વંદુ તનઘાવડી ધન્ય હો ભારત ભૂમિ એમને યાદ કરી બધાને રિક્વેસ્ટ કરું કે રાષ્ટ્રીયતાને રિસ્પેક્ટ આપવા માટે સૌની જગ્યાએ ઊભા થઈ જશો. તકલીફ તો પડે, એને શારીરિક સમસ્યા હોય એને બેસી તો વાંધો નહીં, પણ આવો બધા સાથે મળી અને ભારત ભૂમિને નેશનલ એન્થમથી આ કાર્યક્રમનું આયોજન કરશું. ધન્યવાદ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे।
माता की, भारत माता की, वंदे वंदे वंदे। ખૂબ ખૂબ ધન્યવાદ કરી અને ખૂબ ખૂબ ધન્યવાદ. વાલ વગર વહેલો ના ચડે. જીવનના વધારીએ. અક્ષયભાઈને હું આગળ બોલાવીશ. આ એ જુનિયર ભરતભાઈ છે. અક્ષયભાઈ સાલ ઓઢાડીને તરુણભાઈનું સ્વાગત કરશે. આ તરુણભાઈ છે ખજૂરભાઈના દરેક સુખ દુઃખના ભાગીદાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માફ કરજો, આ માઇક પણ એક બીમારી છે, એટલે જેના માટે આવ્યા છો એવા હવે હું ખજૂરભાઈને આપી દઉં. તો હું ખજૂરભાઈને વિનંતી કરીશ એમનું જીવન, કેમ કે મને ઘણા બધા કહેતા હતા કે અમારે મળવું હોય તો મળાય, અમારે બેસવું હોય તો બેસાય, અમારે ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછાય. તમે કીધું કાંઈ વાંધો નહીં. ભાઈ કેમ છો લેસ્ટર? દાદા આનો ઇકો એકદમ, મારો વોઇસ બહુ લાઉડ છે. થાય ઇકો ઓછો થાય ને? કેમ છો? મજામાં? ભાઈ હું પહેલાં તો ખૂબ મતલબ મારી જાતને બહુ બ્લેસ સમજું છું કે નહીં તો 20 દિવસથી યુકેમાં આવ્યો છું અને 20 દિવસમાં મેં ઘણું ખરું અહીંયા યુકેમાં ઘણા કોમેડી વિડીયોઝ બનાવ્યા છે, યુકેમાં વ્લોગ્સ બનાવ્યા છે. કારણ કે યુકેની ધરતી પર આવું ને એ ખરા અર્થમાં આપણા બાપ દાદાની પુનાઈ હોય તો યુકેમાં આપણે આવી શકીએ. તમને બધાને પણ હું ધન્યવાદ આપું છું કે તમે બધા યુકેમાં છો. ઘણા લોકોને એવું લાગતું હોય કે ભાઈ આપણે યુકેમાં આવ્યા છીએ તો આપણે આપણી આવડતથી આવ્યા છીએ. એવું નથી. મહાદેવની ઈચ્છા હોય, તમારી કુળદેવીની ઈચ્છા હોય તો તમે અહીંયા પહોંચો. બાકી તો ભણેલા ગણેલા એટલા બધા ગુજરાતમાં, સુરતમાં ને ભારતમાં પડ્યા છે એની કલ્પના નથી. એટલે તમે યુકેમાં છો તો તમે તમારી જાતને બહુ ધન્ય સમજો. મારી ટીમ સાથે આવ્યો છું અને બહુ બધું શીખવા મળ્યું છે. હું અમેરિકા જાતો, કેનેડા જાતો, પણ યુકે પાસેથી શીખવા શું મળે? ડિસિપ્લિન. ડિસિપ્લિનની સાથે સાથે ભાઈઓ અને બહેનો, કોઈ અહીંયા એવું નથી કે તું નાનો ને તું મોટી, બધા ઇક્વલી કામ કરે. એટલે બહુ સારી વાત. હું મારી વાત કરું તો મેં મારી જર્નીની શરૂઆત એઝ અ ફિલ્મ ડાયરેક્ટર કરી હતી. એક મૂવી હતું આવું જ રહેશે, ત્યાંથી શરૂઆત કરી હતી અને કામ કરતાં કરતાં યુટ્યુબમાં આવ્યો અને યુટ્યુબમાંથી ધીમે ધીમે કોરોના આવ્યું. કોરોનામાં લોકોની સેવા કરી. પછી તોકતે વાવાઝોડું આવ્યું. તોકતે વાવાઝોડામાં એક ઘર બનાવવાની શરૂઆત કરી અને ભારતીયો એટલા બધા લાગણીશીલ હોય છે કે તમારી સાથે એકવાર જોડાય તો દિલથી જોડાતા હોય છે. એટલે પહેલું જે મેં ઘર બનાવ્યું હતું માત્ર 50,000 રૂપિયામાં ઘર બનાવ્યું હતું અને પછી ધીમે ધીમે, બહુ નાનું ઘર હતું, 10 બાય 10નું પહેલું ઘર મારું હતું. મને હજી યાદ છે, સીમર ગામ હતું ઉનાનું. 50,000 રૂપિયામાં ઘર બનાવ્યું હતું, જેમાં પથ્થર ચણતર સામાન્ય કર્યું હતું, પતરા હતા અને નીચે કોબો હતો. પછી ધીમે ધીમે, હું ઓલવેઝ આઈટીનો સ્ટુડન્ટ છું, સોફ્ટવેર એન્જિનિયર છું, એટલે હું અપડેટમાં વધારે બિલીવ કરું છું. એટલે પછી ધીમે ધીમે ટાઇલ્સ નાખવાનું શરૂ કર્યું, ધીમે ધીમે પ્લાસ્ટર કરવાની શરૂઆત કરી, ધીમે ધીમે કલર કરવાની શરૂઆત કરી, ધીમે ધીમે બ્રિક્સ નાખવાની શરૂઆત કરી, પીઓપી કરવાની કોઈ શરૂઆત કરી, પછી છેલ્લે ધાબાવાળા ઘર કરવાની શરૂઆત કરી. અને આજે અત્યાર સુધી 386 ઘર જરૂરિયાતમંદ લોકોના બનાવ્યા છે. પ્રિપેર છે આજની જનરેશન. પણ આ જ વસ્તુને તમે એક સારા સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરો તો લોકો ઇન્સ્પાયર થાય, છોકરાઓ આવવાની શરૂઆત કરે. એટલે મેં એવું વિચાર્યું કે આપણે એવી ગૌશાળા બનાવી કે એ જોઈને બીજા 1000 લોકો ઇન્સ્પાયર થાય અને એવા કાર્યો કરે. આજે અમારો નાનકડો કોમેડી શો પણ છે, હું તરુણ અને મહેશ દાદા કરવાના છે, તો એ પણ ખાસ જોવાનું ભૂલતા નહીં. અને બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. પહેલાં તો ભરતભાઈ, દિલશાદ ગ્રુપ, એમનો પણ હું આભારી છું કે સરસ મજાનો શો એમણે અહીંયા ઓર્ગેનાઇઝ કર્યો છે. દિલશાદ ગ્રુપ ભરતભાઈ માટે જોરદાર તાળીથી જોઈ. અને એની પ્રોડક્ટ છે
ગ્રોસરીને લગતી તમામ વસ્તુ એમના સ્ટોર, મતલબ યુકેમાં તો ઘણા બધા સ્ટોર એ ઓપન કરે છે. તો હવે ગુજરાતના જેટલા લોકો છે તમામને કહીશ કે ગ્રોસરીની વસ્તુ દિલશાદની લેજો. ઘણા કે ભાઈ દિલશાદ છે એ આ કોનું ભરતભાઈનું છે, તો હું એને કહું છું ભાઈ દિલશાદ નામ છે પણ પ્રોડક્ટ છે આપણા આવડ ગ્રુપની છે એટલે એમના માટે જોરથી તાળી થઈ જાય. દિલથી આપણા દિલીપ મહારાજ માટે હું એટલું જ કહીશ કે ભાઈ ભૂદેવ છે અને મારા જેટલા પણ મેં ઘર બનાવ્યા છે તમે જોયું હશે કે ઘરની પૂજા હું બ્રાહ્મણો પાસે જ કરાવું છું. એનું કારણ છે યંગ જનરેશન શું કરે છે કે ભાઈ વેકેશનમાં કે આપણે બધા આ જ વસ્તુ કરીએ, ગોવા જતા રહીએ, મહાબલેશ્વર જતા રહીએ કે ભાઈ લંડનમાં બીજે ફરવા જતા રહીએ, પણ તમારા ઘરનું વાતાવરણ જો તમારે પોઝિટિવ બનાવવું હોય, તમારા ઘરના ઓરા તમારે પોઝિટિવ બનાવવો હોય તો તમારા ઘરની અંદર મહિને 2 મહિને કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ હોય એને તમારા ઘરે લાવો, તમારી ઘરે કથા કરો, સત્યનારાયણની હોમ કરો, હવન કરો અને એમાં જે ગાયોના છાણ છે એનો ધુવાડો તમારા ઘરમાં થાય તો એનાથી મોટી પોઝિટિવ ઉર્જા આ દુનિયામાં કોઈ નથી. આ બહુ સત્ય વાત કરું છું પણ આપણે આ વસ્તુ નથી કરતા. એટલે બ્રાહ્મણોને બોલાવો, તમારી ઘરે પૂજા કરાવો, કોઈ પણ તમને જે મજા આવે 1 કલાક, 2 કલાક, 4 કલાકનો હવન તમારા ઘરે કરાવો, કારણ કે બ્રાહ્મણો તમારી ઘરે આવશે, 2 સારા આશીર્વાદ દેશે, તમારું ઘર પોઝિટિવ થશે. કારણ કે અત્યારનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે, અત્યારનો યુગ ડિપ્રેશનનો યુગ છે. આમાંથી જેટલા લોકો છે ભલે ફેસ પર બધા રાજી હશે પણ આમાં ઘણા ચહેરા એવા પણ હશે કે ઘણા દુઃખ હશે એના મનમાં. માટે તમામ લોકોને કહું છું કે તમારા જીવનમાં, તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાને દૂર કરવી તો તમારી ઘરે બ્રાહ્મણ બોલાવો, હોમ હવન જે તમને ગમે, એક ખાલી આજે ધુવાડો છે એ તમારા ઘરમાં કરો. આ પોઝિટિવ ઉર્જા છે. થેન્ક યુ સો મચ. પહેલાં તો આવડ ગ્રુપ એન્ડ ટીમ, ભરતભાઈ, દિલીપ મહારાજ, ખેમરાજભાઈ, આ આખી ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ શોર્ટ ટાઈમમાં અમે આ પ્રોગ્રામ આયોજન કર્યું છે જેથી કરીને લોકો અમને મળી શકે, અમારી સાથે 2 ચર્ચા કરી શકે, આપણે ફોટા પાડી શકીએ, નાનું મોટું કોમેડી કરીએ, ફન કરીએ અને મજા કરીએ. જીવનમાં બીજું કંઈ હારે આવવાનું છે નહીં. 2 સારા કામ કરો, લોકોને સપોર્ટ કરો, લોકો સાથે સારી વાત કરો અને મનમાં સારા પોઝિટિવ વિચાર રાખો અને બસ મહેનત કરો. હા, મહેનત તો કરવી જ પડશે, ખાલી પોઝિટિવ વિચાર રાખશો તો કંઈ નહીં થઈ પાછું. એટલે બસ ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ ભરતભાઈની આખી ટીમને, દિલીપ મહારાજ, ખેમરાજભાઈ, તમામ આપણા લેસ્ટરની તમામ જનતાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ અમને બધાને ઇન્વાઇટ કરવા માટે, સારો કાર્યક્રમ યોજવા માટે, મળીને મસ્ત કાર્યક્રમ કરીએ અને આપણા દેશને અને લંડનને બધાને આગળ વધારીએ. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. 5 થી 7 મિનિટની અંદર જે હાસ્ય અને જે નાટક આપણે રજૂ કરવાનું છે એ હવે પછી 10 મિનિટ પછી આપણે ચાલુ કરશું. તમામ ગુજરાતીઓનો ખૂબ ખૂબ આભાર. પછી ભલે જે ગુજરાતીઓ આપણા પરમેનન્ટ આવ્યા હોય, ફેમિલી ફાઇલથી આવ્યા હોય, પોર્ટુગલના પાસપોર્ટથી આવ્યા હોય, 20, 25, 30, 35 અત્યારે 40 લાખ ભાવ આલે છે તો એ ખર્ચીને આવ્યા હોય, વર્ક પરમિટથી આવ્યા હોય કે કોઈ પણ કારણસર યુકેની ધરતી પર આવેલા તમામ હિરલાઓનો ભાઈ ખૂબ ખૂબ આભાર. લવ યુ સો મચ. પણ એનાથી પણ વિશેષ આપણી ગુજરાતની જેટલી પણ બહેનો જે ફેક્ટરીમાં કામ કરે છે, જે સ્ટોરમાં કામ કરે છે, જે સભ્યમાં કામ કરે છે અને આખો દિવસ કામ કરીને રાત્રે એમના બાળકોનું ધ્યાન રાખે છે, એમના માટે જમવાનું બનાવે છે, એમના ઘરવાળા માટે રસોઈ બનાવે છે, તો એવી બહેનો માટે જોરદાર તાળી થઈ જાય. બહેનોને મારે પૂછવું છે, હમણાં નીચે આવું છું, બહેનોને ખાસ પૂછવું છે કે ભાઈ આટલી બધી તાકાત તમારામાં આવે છે કે? 1 મિનિટ આ બધા નાટક બંધ કરી દો તમારા. અરે પણ હું છું આ તમે ક્યારના બહેનોના વખાણ કરો છો તો ભાઈઓના વખાણ કોણ કરશે? થોડુંક માઇક નીચે રાખો, ઈકો થાય. બહેનોના વખાણ તમે ક્યારના કરો છો, આ ભાઈઓનો શું એમાં? હા હવે ભાઈઓના વખાણ કરું જ છું. નથી કરતા તમે. જેટલી મહેનત બહેનો કરે છે ને એટલી જ મહેનત હમણાં ભાઈઓ કરે છે. તને ખબર ન હોય, અહીંયા યુકેમાં છે ને ભાઈઓના વખાણ કરવા જેવા નથી, કારણ કે યુકેમાં ઘરમાં બહેનોનું હાલે છે, તને ખબર ન હોય. અચ્છા એવું છે? હા, બધું હું બધાની ઘરે જોયા હોય બધું.
બહુ એટલે બહુ હાસી વાત છે. ગુજરાતમાં મેં જોયું છે અહીંયા અહીંયા બધી બાઈનું ચાલે છે. અહીંયા નથી હાલતું મારા ભાઈ ભાઈઓનું, અહીંયા નથી હાલતું યુકેમાં. હાસી વાત છે ભાઈ. પણ મેન વાત લાલાભાઈ ઈ છે હા કે આ યુકેના તમામ લોકોને આપણે ઘણા બધા સવાલ કરવાના છે આજે. યસ, આ બધા કેટલા રૂપાળા લાગી તો જો તમે. આ જુઓ તમે, લેસ્ટરના લોકો કેટલા બધા રૂપાળા લાગે જુઓ તમે. આ જુઓ થોડા થોડા બગલા જેવા લાગે. ક્યાં વાત છે. તમને ખબર છે આ તો સમર હાલે છે ને ભાઈ, એટલે આ દિવસમાં 4 વાર નતા હશે. બાકી વિન્ટરમાં આ લોકો 4 મહિના નહીં નતા હોય. આ મને બહુ સત્ય વાત કહે છે. મારે બધાને પૂછવાનું છે કે સમરમાં બધા નાય, પણ આ વિન્ટરમાં આટલી બધી ઠંડી લાગે તો યુકે વાળા નાય છે કે નહીં? ઈમાનદારીથી હાથ ઉપર કરો. ઓહો લાલાભાઈ, તમને તમારી માં નામ છે હાચું બીજો ન નતા તો ના પાડજો. ઓલા બેન ના પાડે. નથી નાતા. આ કહેવાય એમ તો એકો માણસ કહેવાય. ઓહો. નથી નાતો તો નથી નાતા. લાલાભાઈ, હા મારે આજે આ બધા લોકોને સવાલ કરવાના છે. યસ કરો. પણ તમે શરૂઆત કરો, શું કરવાનું? સવાલ પેલા મારે તમને એ પૂછવું છે કે આપણે અહીંયા જે મેઇન કામ માટે આવ્યા છે તો મેઇન કામ પહેલા લાવો, પછી બીજી બધી વાત. એ પછી કરશું લાલાભાઈ. હા પણ મને એ નથી ખબર પડતી કે આમાંથી 100% માંથી 90% લોકો એવા હશે કે યુકેમાં આવે કે ભાઈ હવે 1 વર્ષમાં નીકળી જવું છે ઇન્ડિયા, અને મારા બધા 15 વર્ષથી આ યુકેમાં ચોંટી જાય. ઈ ઘણા લોકો એવા હોય છે જે એમ કે ભાઈ આપણે 1-2 વર્ષ પૈસા કમાવું. પાછા ચોંટી તો જાય છે પણ પાછા એના હાડાને હાડીને હાહરાને બધાને લઈ આવે. મેં જોયું, હું લંડનમાં ગયો તો લંડનમાં એક પરિવાર મારી પાસે આવ્યું, ઇન્ટ્રોડક્શન કરાવતું હતું. કજુરભાઈ, આ મારો સાળો છે, આ મારી હાડી છે, આ મારા હહરા છે, આ મારા હાહુ છે. આખું હાહરું લઈને ફરે અહીંયા. અને અમે શોખ ઈ થઈ ગયા કે એને કોઈ દી એના ઘરનું ના બોલે કે મારા કાકા છે કે મારો ભાઈ છે. પણ થાય ભાઈ, ઘરવાળીને હાચવી હોય યસ. તો સાસુ સસરાનું પણ ધ્યાન રાખવું જોઈએ અને મા બાપનું પણ ધ્યાન રાખવું જોઈએ. રાખવું જોઈએ કે નહીં? અરે હા, હું તમારો હાળો છું, તમે મારું ધ્યાન તો રાખો છો. મારી બેનથી તમે કેટલા બીવો છો? પણ હવે બીવું પડે. યસ. આજે આપણે જે વસ્તુ માટે આવ્યા છીએ બધાને કહી દઉં. બોલાવી અત્યારે સાચું કહો, અહીંયા 18 વરણ બેઠું છે, કરી નાખો કામ. નહીં, તમારી ઈચ્છા હોય તો કહો, પછી આ વડીલોની વાર્તા મને થોડું. અરે અહીંયા મેર સમાજ છે, પટેલ સમાજ છે, દીવ દમણ છે, બ્રાહ્મણ સમાજ છે. આમાં આ 18 વરણમાં તમારે આ મોકો ચૂકાય નહીં ભાઈ. ભાઈ ટંડેલ છે કે ટંડેલ સમાજ? ઓહ માય ગોડ, ક્યાં વાત છે ટંડેલ. ટંડેલ આવી ગયા તો વાત પતી ગઈ. પતી ગઈ યાર. પણ લાલાભાઈ, યસ. બોલાઈ લઉં. બોલાવી લ્યો. પણ જે વાત છે કહેવાની કહી દઉં. કહી ગયો પછી કે તમે રહી જાઓ. લેસ્ટરમાં બધા પોતાનું હાડાનું ને હાડીનું વિચારે તો મને પણ મારી સાડીની ચિંતા છે. અને મારી સાડીએ જીદ કરી છે કે લગ્ન કરીશ તો ગુજરાતીઓ સાથે, અને ઈ પાછો લેસ્ટરનો જ હોવો જોઈએ છોકરો. એટલે મારી સાડીને લાવો છું. જો આજે મને અહીંયા મૂર્તિઓ મળી ગયો તો મારી હાડીનું અહીંયા ગોઠવી નાખવાનું છે. તમે વાત જોડામાં તમારી હાળીને બોલાવી ગયો જલ્દી મારી બેનને. બોલાવી લઉં. બોલાવી ગયો. સોનિયા, એ સોનિયા મારી બેન. આગળ આવી જા. ક્યાં બાત હે. આવી જા આગળ. તારે કઈ બોલવું છે? લેસ્ટરની તમામ મારી માતાઓને બહેનોને મારા જય માતાજી. અરે બેન, એ બેન, ખાલી માતાઓને ને બહેનોને તો ભાઈઓનું શું થાય? અરે ભાઈ, અહીંયા ટોળામાં મારો કોઈક મુરતિયો બેઠો હોય છે તો મારે એને ભાઈ કેમ કેવો? આ ટોળામાં બેઠો હોય છે. કેવી વાત કરે આ, તમે જોવો તો જીજાજી. એક કામ કરું, અહીં નીચે જ ઉતરી જઈ. આવો. હાલો. એ તો મેં ઠીકડો ક્યાં મારો છો? અહીં આવો દાદરામાં. ઓહો, યસ. આવો નીચે ઓડિયન્સમાં. આવો લાલાભાઈ. કેમ સોનિયા? આપણે પેલા બા પાસે જવું છે મારે. એક મિનિટ, મને પેલા 2-3 બાઓને મળવા દો. બાના આશીર્વાદ લઈને તો તારો મેળ પડી જાય. એક મિનિટ, બાય નથી દેખાતા અહીંયા. અરે અહીંયા ઢેગલો છે બાનો. ક્યાં છે અહીંયા બા? ઓહો, આ બાના આશીર્વાદ લે. વાહ, આ મારી હાડી છે. દિવસમાં 2 ટાઈમ બીડી પીવે છે, એકવાર માવો ખાય છે અને સવારે એકવાર બાથરૂમ જઈને ત્યારે બીડી પીવે. બાકી કોઈ ખરાબ આદત આનામાં નથી બા. જીજાજી, બોલો હાથે માટામાં આગીરા જુગાર અમે તો કહી ગયો. નાની મોટી વસ્તુ તો હાલ્યા રાખે. બા, તમને શું લાગે મારી હાડીનું અહીંયા ગોઠવાઈ જાય કે નહીં? ગોઠવાઈ જશે. એટલે તમે જવાબદારી લ્યો છો ને? માઈક આપો.
બીડી પીવો વાંધો નથી ને તે ધ્યાન દેવું પડશે હે ઓહ વાહ 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 ડાયરેક્ટ પરમિશન મળી ગઈ એટલે મારી બેન બા ખરેખર હો એક નંબર છે એમ એ નાખી દેવા કરવા હોય તો છોકરીમાં સંસ્કાર શું જોઈએ ગુણ હોવા જોઈએ પછી માવા બીડી પીવે એ થોડું હાલે સંપન્ન ગુણ હોવી જોઈએ. અરે તમે મારો એ સુધારવા આવ્યા તો પૂરું કરવા આવ્યા. પણ તારે લખણ જ તારા આવા હોય તો મારે શું કરું તારું અરે તમે ગમે એમ કરીને બે હારી વાત કરો, મારે લંડનમાં સેટ થવું. જીજાજી એક કામ કરો કોક છોકરો ગોતો જવાનનો હાલો એ બાજુ વયા જઈએ કોણ છે આમાં હાલો કોઈ જવાનિયા છોકરા કોણ છે જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ એક હોય મિનિટ લાલાભાઈ આમાં બ્રિટિશ પાસપોર્ટ વાળો કોણ છે હાથ ઉપર કરે આ બાજુ ઓહો એ ભાઈ કુંવાર એવી હોય પછી લગ્ન વાળો નહીં લાલાભાઈ આમે કાચા છોકરા છે આવી જાઓ હાલો હાલો ઓહ ઓહો તોડી લઈએ આ વાહ વેરી નાઇસ બોય આ 13 વર્ષનો છે હું 18 વર્ષનો છોકરો જોઈએ અમને આની સ્માઈલ જોઈને એમ જ લાગે છે કે આને હાથ પાડી દીધી ક્યાં ભાગે આવો બેટા શું નામ છે તારું હા મોર્નિંગભાઈ માટે જોરદાર તાળી થઈ જાય ક્યાંથી મોર્નિંગ ઓ માય ગોડ દીવ દમન જોરદાર તાળી અને તારા જો કદાચ આની હારે લગ્ન થાય તો તને નારિયેળી બારિયેળી બધું ફ્રીમાં મળશે હો. ઓકે ભાઈ મારી હાડીને એવું કે ભાઈ તમે દારૂ વારૂ નથી પીતા ને ભાઈ નથી પીતો દારૂ ભાઈ તું વિચારી લેજે શું કરવું છે તારી અરે આ બધા લગન પેલા હા પાડે, લગન પછી ડોલું દારૂ પીવે. મોનિલભાઈ આ ઈમાનદારીથી બોલો નથી પીતા ને દારૂ ભાઈ જોરદાર તાળી થઈ જાય ભાઈ આને છે ને એડવાન્સમાં બુક રાખવા પછી જોઈ હા. મળે કે ભાઈ લાલાભાઈ મારે સવાલ એ કરવો છે બરાબર વડીલોને મારે પૂછવું છે કે જે જનરેશન અત્યારે દારૂના રવાડે ચડી ગઈ છે લાલાભાઈ યસ તો વડીલોને મારે ખાસ કહેવાનું કે જે આજની પેઢી છે જે યંગ જનરેશન છે આ બાજુ જે કમાવા માટે અહીં આવે છે અને દારૂની લત પર ચડી જાય છે તો એવા લોકોને વડીલો શું સંદેશ આપશે પેલા આપણે એક બેનને પૂછીએ અને એક જેન્ટ્સને પૂછીએ ઓકે આ તમારું નામ હું કાકીબેન આ આજની જે નવી જનરેશન છે જે યંગ છોકરાઓ છે અહીંયા કમાવા આવે નો ડાઉટ કમાય છે બહુ પણ દારૂના રવાડે ચડી જાય છે તો એનું કારણ શું હોઈ શકે થોડું જોરથી બોલો વ્યસન નહીં કરવું જોઈએ પછી બધાને તમે એક મેસેજ આપો કે વ્યસનથી દૂર રહો તમારા મા બાપ જે કે એ કરો સાચી વાત છે જોરદાર તાળી થઈ જાય ખ્યાતિબેન માટે જોરદાર તાળી થઈ જાય હવે આપણે એક કામ કરીએ. આપણે ગુજરાતની ધરતી પરથી આવ્યા છીએ અને પછી આપણે જો દારૂના રવાડે ચડીએ એટલે યાદ રાખજો જે વ્યક્તિ પોતાના જીવનમાં દારૂના નશાના રવાડામાં ચડ્યો છે એની પડતી નિશ્ચિત છે બ્રાહ્મણ તરીકે તમામ લોકોને કહું છું હવે એક કાકાને તો પૂછો કોને એ એક વડીલને પૂછો કે આ બાબતે વડીલ કાકા ઓકે તમે કોનું શૂટિંગ કરો કાકા મારું કાકા હું આવ્યા છું તમે ન્યા ક્યાં કરો તમે મારી હાડીનું શૂટિંગ કરો છો તમે કાકા યાર હા આવું યાર મારી હાડા મારી બેનનો વિડિયો ડિલીટ કરી નાખ્યો કાકા શું કહે આ જનરેશનને હું કહેવા માંગો છો દારૂ મૂકી દેવું જોઈએ, કોઈને પીવાની જરૂર નથી. તમે નથી પીતા ને પાછા હા, તો ભલે. કાકા તમારું શું કેવું છે મારી સાડી છે છોકરો મળી જાય અહીંયા ચોક્કસ મળી જશે, બહુ રૂપારી છે. આ એટલે વિડિયો લેતા હતા આ કાકા જે બોલે ને રૂપાળી છે આ વિડીયો એટલે શૂટિંગ આવ્યું હતું અચ્છા, તો કાકા પણ મારો સવાલ છે ને છોકરાને પૂછવો છે. એક મિનિટ અહીંયા હાલાવ શનિ રવિવારે ક્રિકેટ બહુ રમે છે છોકરા ક્રિકેટરો કોણ છે જે પોતાની ઘરવાળીને મૂકીને ક્રિકેટ રમવા ગયા છે હાથ ઉપર કરો. અહીંયા છે આ બાજુ જ છે તમે જાણી છો સરસ ભાઈ ક્રિકેટ રમો છો તમે આવો ઊભા થાવ આ મારી હાડી છે આ તમારા ઘરમાં લગ્ન કરીને આવશે ને એટલે તમારું પતન થઈ જાય ભાઈ આ હું એક મિનિટ હું કે હવે આ બધું મૂકો. અહીંયા જો મેર સમાજ છે, ટંડલ સમાજ છે, દીવ દમણ વાળા છે, એમાંથી એક એક મુહૂર્ત તો ગોતે મને અહીંયા સેટ કરવાનું કરો. આ બધું મૂકી દો. અરે ભાઈ તું કેનો છો ભાઈ તારે ભાઈ દમણ તો છે તને પણ ભારે ઉતાવળ છે ભાઈ
એ મને એવું કહે છે કે જો કદાચ તમારા આની હારે લગ્ન થાય તો તમારે શનિ રવિ ક્રિકેટ રમવાનું મૂકી અને તમારી ઘરવાળીમાં ધ્યાન દેવું પડશે. મૂકશો? ચાલે ને રવિવાર તો રમવું પડે પણ એક દિવસ અને એક દિવસ ઘરવાળીને ને એક દિવસ ક્રિકેટ ને એમ ન હાલે યાર. પછી મારી હાળી જાય ક્યાં? રિજેક્ટ આ છોકરો નો ચાલે. क्या बात है, हमारी साली रिजेक्ट करी है लोगों को. लालाभाई આપણે ઓલી વાત છે. લેટ્સ ગો. આવો આભાર. એ વાલી એમ કે છોકરાઓને દેખાડે બહુ રૂપા તો લાલાભાઈ વીઆઈપી જોન લાગે. દિલીપ મહારાજ ક્યાં? દિલીપ મહારાજ આ દિલીપ મહારાજ દિલીપ મહારાજ આની ઉપર 8-9 ગ્રહ પડી ગયા છે. બિચારી બરબાદ દુખી થઈ ગઈ છે આ બાઈ. અત્યાર સુધીમાં 97 છોકરા આને ના પાડી દીધી છે. ઓહો. એટલે કંઈક આ તમે આમાં જોવો ક્યાં ગ્રહ ક્યાં અટવાય છે બધું જોવો તમે. જરમકુલી લઈને આવ્યા હારે. હા બા દુઃખ જ હતા એટલે આપે અમને અમારી હાળી. હવે આમાં રાશિ પડી કરવા માટે દીકરીનું નામ તો જોઈએ ને. આનું નામ છે સોનિયા. ઓહો હો. સોને કુંભ રાશિ થાય. કુંભ રાશિ. કાંઈક જો આ દુઃખી બાઈ છે. ફેરવી જો આને એમ હવે આમાં એફિડેવિટ કરાવી રાશિ બદલવી પડી. ખજૂરામાં મંગળ નડે છે. મંગળ નડે છે. મેં તને કીધું તું ને આ મંગળ પેરો જ છે બાપુ. જોવો તમે તો તમારું ખોટું પડ્યું તો ગુરુ નડે. ના ના મંગળ નડે છે. તમે દિલીપ તમે કીધું મંગળ નો ડાઉટ નડે છે પણ સ્વભાવમાં બહુ તીખી છે. એના માટે આપણે ચંદ્ર પહેરાવીએ કેમ રહે? ચંદ્ર કંઈક તો કરાવવું જ પડશે ને. યજમાન આવે તો કેમ ખાલી ગયો? બધું બરાબર છે. મને લાગે છે સોનિયા એટલે કુંભ રાશિ અને ઓલી બાજુ મોનિકભાઈ કીધું મોનિક છોકરો હા એની સિંહ રાશિ. ઓ પાણીપુરી સિંહ અને વાળા. કુંભ તમારું રાઈટ ચિંતન નામ. ઓકે હા ઓલો મોનિક. હા મોનિકભાઈ આરે રહે અને કદાચ જો હપ્પણ થઈ જાય કજુરભાઈ તો મનથી રહે અને ચિંતનભાઈ આરે જો હપ્પણ થાય બ્રાઇટ આરે તો ચિંતા વહી જાય. હવે તમે નથી કરો કઈ નથી જાય. ઓહો એક બાજુ ચિંતન એક બાજુ મોનિક. ભાઈ ભાઈ તારે શું ત્રીજો? હા ત્રીજો ગોતી આપણે. આના કેટલા મન ફરે છે ભાઈ. લાવો મારા તમે જન્માક્ષર રીડા. વાહ ભાઈ વાહ. લાલાભાઈ શું લાગે હોય ક્યાં જઈએ આપણે? આપણે હવે એક ઓહો આ જો લાલાભાઈ વાવ ધેર ઇઝ અ સમ આ મહારાજે જન્માક્ષર હાથમાં લીધા ભૂદેવે અને આપને છોકરો મળી ગયો. ઓહો વાવ હેન્ડસમ માય બોય ગોડ. ધીસ My બેસ્ટ God. ફોર સોનિયા બપ્પી લહેરી. લાલાભાઈ બપ્પી લહેરી. યસ કમ ઓન બોય કમ કમ ઉભા રહે. વેર ઇઝ યોર ફાધર? તારા ભરતભાઈ આવો. ભરતભાઈ ભાઈ મારી હાડી અને તમારો છોકરો ભાઈ બેનું થઈ જાય તમને કેમ કોઈ વાંધો છે? છોકરા તમારા છોકરાને ખાધે પીધે દુઃખી નહીં કરવો. રોટલા તો આમ ટીપે એવું. એ ખાધે પીધે દુઃખી છે જ નહીં પણ તોય જો ભરતભાઈ તો આપણો મેળ પડી જાય ને આપણે જો સમજી થઈ જાય તો ઘણું ખરું ફિટ થઈ જાય હો. અને આ મારી હાડી જેવી છોકરી નહીં મળે. તને ગમે છે તો કે ભાઈ એના બાપા અહીંયા જ છે મને ભાગો કરી નાખી. મને તો ફૂલ ઇન્ટરેસ્ટ છે. બોલો કેમ થાય? છોકરાને પૂછી રહી અક્ષય હું કે તું તારી સિદ્ધિનું અક્ષય ચીઠી તો પડેલી મારા ભાઈ. બોલ અક્ષય મારી હાડીમાં રસ છે તને? નથી રસ આમાં? ભાઈ ના પડ્યા તો તને ના ભાઈ મને ના પાડી તે જીજાજી મને મૂકી દે તો મને કેમ ના પાડી તે? જીવનમાં રિજેક્શન આવે ચિંતા નહીં કરવાની. કોઈ આપણને ના પાડે ચિંતા નહીં કરવાની. આગળ બી હાલ આપણે એને ના પાડી દીધી એમ કહી દેવાનું. આવો હું છેલ્લે એટલે બાકી અસાઇલમ માં જ નહીં, બાકી રે તો લંડન માં છું. અસાઇલમ વાળી મામા. પણ તમામ લોકોને કહું છું બસ આવી રીતના પ્રેમ આપતા રહો. અને મારી સાડી માટે તમારા ધ્યાનમાં કોઈ પણ સારો છોકરો હોય તો પ્લીઝ દિલીપ મહારાજનો કોન્ટેક્ટ કરજો. હજુ એક મિનિટ બેન બોલાવે. બોલો બેન. હવે એમ નીકળે કે મારા છોકરામાં કરાવી નાખું. ઓ તમારા પોરો છે. ઓ માય ગોડ. આઈ જલ્દી સોનિયા
તો તમારો પોયરો કેટલા વર્ષનો? 24 વર્ષનો છે. તો કાં છે પોયરો? ઘરે થોડી હોય અમારી અહીંયા લઈને આવે ને. આ બધા તે દમણવાળા બધા તે ક્રિકેટ બહુ રમે એવું કેમ? તા માટે દમણના બધા પોયરાને કહી દેતો છું મેં કે બહુ ક્રિકેટ ની રમો ને શનિ રવિવારે ઘરવાળીમાં ધ્યાન આપો. કોઈ કહે કેદાર, કોઈ કહે કાશીમાં બેઠો, કોઈ કહે કેદાર, સકળ વિશ્વમાં સદાશિવની ચાલે છે સરકાર. એ સકળ વિશ્વમાં સદાશિવની ચાલે છે સરકાર. હર બમ બમ બોલે રે, મસ્તીમાં ડોલે રે, ભોલેનાથ ભરોસા ભારી. કેમ છો ભાઈ? ભાઈ લાલાભાઈ, બીજું કોઈને સવાલ છે કોઈ? ઓકે, આ ગુલાબી હાડીવાળા બેનને બહુ સવાલ છે. તમે બેઠા જ નથી ક્યાં આખા શોમાં. હા, આપો એને. ક્યાંના છો તમે બેન? ઓ, બારડોલીના છો તમે? ભાઈ જોરદાર તાળી છે. મારા બારડોલીના છે યાર. તમે સુરતના છો. કેમ છો બા? મજામાં? ઓહો, નરેન્દ્ર મોદીના કઝિન બનો છો તમે? અરે વાહ, કેમ છો? મજામાં? સરસ સરસ. મોદી સાહેબ, ક્યાં બાત છે. બીજા કોઈને સવાલ છે ભાઈ? કોઈને નથી ને સવાલ? સારુમાં એમ કેમ ગયા બેનને ભજન ગાવું? ઓકે, હા હા, તમારે ભજન ગાવું? આવો. ગાઈ નાખો. અમારી પાસે તબલા નથી હો, એમ જ ગાઓ ને. ઓકે. કૈલાસમાં ડામરું ડામ ડામ વાગે, કૈલાસમાં ડામરું ક્યાં બાત હે. ડામ ડામ વાગે, શિવજીના ચરણ જાગે રે, ડામરું ડામ ડામ વાગે, શિવજીના ચરણ જાગે રે, ડામરું ડામ ડામ વાગે. દિલરી સ્વરૂપે ઉમિયાજી નાચે, દિલરી સ્વરૂપે ઉમિયાજી નાચે, શંકર સમાધિ જાગે રે, ડામરું ડામ ડામ વાગે, શંકર સમાધિ જાગે રે, ડામરું ડામ ડામ વાગે, કૈલાસમાં ડામરું ડામ ડામ વાગે, કૈલાસમાં ડામરું ડામ ડામ વાગે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બહુ સરસ ભાઈ, બહુ સરસ. ક્યાંના તમે બા? વાહ, બારડોલીના છો. કેટલા ટાઈમ માઇક આપો, માઇક આપો બાને. બાનો અવાજ તો જો બા. ક્યાંના તમે? બારડોલીના છો અમે. ઓહ, ક્યાં એકલા રહો છો? કોની સાથે? ફેમિલી સાથે રહો છો? ના એકલી રે. એકલા રહો? હા. જોબ બોબ કરો છો કે નથી કરતા? ના રિટાયરમેન્ટ. રિટાયરમેન્ટ? તો ભાઈ રિટાયરમેન્ટમાં તમે શું કરો ફ્રી ટાઈમમાં? મંદિરમાં સેવા કરીએ. ઓકે. પછી કઈ ઇન્ડિયા ફરવા જાઓ કે નથી હા, જતા? ઇન્ડિયા હો તમને ક્યાં જાઓ? બારડોલી. બારડોલી. મારું બારડોલી નંબર 1 છે. ક્યાં બાત હે, બહુ સરસ ભાઈ, જોરદાર તાળી થઈ જાય એના અમારી. વલ્લભભાઈ પટેલનું નામ છે. જય સરદાર. વાહ, ક્યાં બાત હે ભાઈ. તમે જુઓ આ ઉંમરે આ જેટલી પણ આ વિદેશની સૌથી સારામાં સારી વાત શું છે, હું હંમેશા ગુજરાતમાં કહેતો હોઉં કે 50 વર્ષ પછી લોકો વિદેશમાં જે વૃદ્ધો છે જીવવાની શરૂઆત કરે, અને આપણી ત્યાં 50 વર્ષથી નીચે, મતલબ જે લોકો 50 વર્ષના થાય એટલે હું કે મારે નથી જીવવું, મારથી નથી થતું. અને આ માજીનો અવાજ જો તમે 18 વર્ષના માણસોને શરમાઈ નાખ્યા. બેટા બાટાને દેખો. આ છે પ્રેમ. વિદેશમાં રહેવાનો સૌથી મોટો. હું મારી મમ્મીને ઓલવેઝ કહેતો કે મમ્મી